નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો રહ્યા બાકી. બનાસકાંઠામાં મુખ્યમંત્રીએ જાહેર સભા યોજી ઠાકોર સમાજ સાથે કરી બેઠક. બનાસકાંઠામાં કમોસમી વરસાદ અને કરા પડવાથી ખેતીના પાકોને નુકસાન. ખેડૂતોની હાલત બની કફોડી. ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલનો વિવાદિત વિડીયો થયો વાયરલ. લોકોમાં વિડીયો ચર્ચાસ્પદ બન્યો. વડગામ તાલુકાના છાપી ગામે અહેમદ પટેલની જાહેર સભા યોજાઈ. સ્થાનિકોએ અમારા માટે તમે શું કર્યું હોવાના ઉઠાવ્યા સવાલો, જેના પગલે મચ્યો હોબાળો. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ઠેરવે. આપના મોબાઈલના યુટ્યુબમાં જઈ સંપૂર્ણ ન્યૂઝ ચેનલને કાયમી સબસ્ક્રાઇબ કરવા માત્ર એક જ વખત લાલ રંગના સબસ્ક્રાઇબ બટનને દબાવો અને ઝડપી સમાચારોના નોટિફિકેશન મેસેજ મેળવવા માટે બાજુમાં બતાવેલ બેલ સિમ્બોલ ઉપર એક વખત જરૂરથી ક્લિક કરો. આ પ્રક્રિયા માત્ર એક જ વખત કરવાથી આપ સંપૂર્ણ ન્યૂઝ ચેનલના કાયમી દર્શક બની જશો, જેથી આપને સરળતાથી જિલ્લાના સમાચારો મળતા રહેશે. તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પ્રચાર પ્રસાર અંતિમ ચરણમાં ચાલી રહ્યો છે, જેથી આજ રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી બનાસકાંઠામાં આવીને જુદી જુદી જગ્યાએ જાહેર સભાઓ યોજીને પરબત પટેલને વિજયી બનાવી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા અનુરોધ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર તેજ બનાવવામાં આવ્યો છે અને મતદારોને મનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજ રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી બનાસકાંઠાની મુલાકાતે આવી પહોંચ્યા છે અને ઠાકોર સમાજના મતોનું વિભાજન ન થાય તે માટે વિજય રૂપાણીએ ઠાકોર સમાજ સાથે બેઠક કરી સમજાવટની પ્રક્રિયા હાથ ધરી હતી. આ કાર્યક્રમ દરમિયાન ઠાકોર સમાજના અગ્રણી અને જિલ્લા ભાજપ પ્રમુખ કેસાજી ચૌહાણે પોતાના ભાષણમાં 33 કરોડ દેવી દેવતાની સાક્ષીએ ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલને જીતાડવા માટે હાકલ કરી હતી અને કેસાજી ચૌહાણ ભાષણ કરતા રડી પડ્યા હતા. ત્યારબાદ પાલનપુરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર સભા સંબોધીને ભાજપને મત આપી પરબત પટેલને વિજય બનાવી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા હાકલ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. થોડીની વિનંતી છે કે આ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મારું માથું એ આ સમાજના ખોળા પર છે. અને એ માથાનો છોકરો નિર્ણય તમારે કરવાનો. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ ભાજપના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર તેજ બનાવ્યો છે, જેમાં ભાભરમાં ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલનો રોડ શો યોજવામાં આવ્યો હતો, જેમાં લોકગાયક તેજલબેન બારોટ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને હોદ્દેદારો જોડાયા હતા. જીટી ગજર સંપૂર્ણ ન્યૂઝ પાવર. ડીસામાં 2 દિવસ અગાઉ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પહેલા તેજ પવન ફૂંકાયા બાદ આકાશમાંથી કરા પડતા લોકો અચંબામાં મુકાઈ ગયા હતા. કરા પડવાથી ખેતી પશુપાલક વાહનોને ભારે નુકસાન થયું હતું. છેલ્લા ઘણા દિવસથી ડીસા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો ગરમીથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા. પરંતુ 2 દિવસ પહેલા અચાનક વાતાવરણ વાદળછાયું થઈ ગયું હતું અને વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ અચાનક તેજ પવન ફૂંકાયો હતો. ત્યારબાદ જોતજોતામાં આકાશમાંથી લગભગ 3 ઇંચ વ્યાસના બરફના કરા પડવાની શરૂઆત થઈ ગઈ હતી. અચાનક આટલી મોટા કરાના બરફના પડવાથી શરૂઆત થતા લોકો પણ અચંબિત થઈ ગયા હતા અને ડીસા શહેરના રસ્તા પર બરફની ચાદર છવાઈ ગઈ હતી. બરફના કરા પડતા સુકાબડ ડીસા શહેરમાં કાશ્મીર જેવો માહોલ સર્જાયો હતો અને રસ્તાઓ પણ સફેદ બરફથી ઢંકાઈ ગયા હતા. આ ઉપરાંત બરફના કરાના આંકડા એટલા મોટા હતા કે તેનાથી ડીસામાં વાહનોના કાચ પણ ફૂટી ગયા હતા અને વાહન ચાલકોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ડીસામાં 2 દિવસ પહેલા બપોર બાદ થયેલી ભારે કરા વર્ષાને લઈને ખેતીની વાત કરવામાં આવે તો ખેતીમાં ટેટીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેતરમાં ઉગેલી ટેટી બરફ વર્ષાની માર જોવા મળી હતી. બરફ વર્ષાને પગલે ખેતરમાં તૈયાર થયેલી ટેટીઓ પણ ફૂટી ગઈ છે, જેથી ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ડીસામાં અચાનક થયેલી આ બરફ વર્ષાને પગલે વ્યાપક નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. પ્રતિક રાઠોડ, સંપૂર્ણ ન્યૂઝ, ડીસા.
લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર તેજ બનાવવામાં આવ્યો છે, જેમાં ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલે પ્રચાર દરમિયાન જાહેરમાં મતદારોને કહ્યું કે પોટલી કે પૈસા આપે તો લઈ લેજો, પણ મત તો પંજાને જ આપજો. તેઓ વિવાદિત નિવેદન કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જે લોકોમાં ચર્ચાસ્પદ બન્યો હતો. કોઈ પોટલી કે કોઈ 2 રૂપિયા હાલવા કારણે લેવા હોય તો લઈ લેજો, પણ વોટ તો પંજાને જ આલજો એવું રાખીને મતો થજો. કોઈ એ આપણા જ પૈસા છે અને એમને ભેગા કરેલા છે એટલે પાછા તો મત જવા દેજો, પણ એ મનમાં આવજો કે આપણને છેતરે અને આપણે છેતરવો પડે. આ તો રાજકારણ છે એટલે છેતરજો અને પંજા સિવાય વોટ ના આલતા અને પ્રતિભાઈને જીતાડજો. અને પ્રતિભાઈ આખી જિંદગીમાં પહેલી વખત એમને આ તક મળી છે. મુંબઈ ખાતે યોજાયેલી એક વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશનની મીટિંગમાં પ્રમુખ હાજી એહસાના ગડાવાલા અને બોર્ડ મેમ્બર્સ સાથે મળી હતી, જેમાં હાઉસિંગ ચેરમેન જનાબ હાજી સફીકભાઈ મુલાણી અમદાવાદની ભલામણથી, ખેરાલુના હાજી ફારૂકભાઈ આર મેમણની ઉત્તર ગુજરાતમાં સિટી ચેરમેન પદે વરણી કરવામાં આવી હતી. ત્યારે મેમણ સમાજની સૌથી મોટી સંસ્થા હોવાથી અને કરોડો ગરીબ મેમણ પરિવારોને જરૂરિયાત પ્રમાણે રૂપિયા આપે છે. સાથે સાથે ફક્ત મેમણ જ નહીં પરંતુ મુસ્લિમ સમાજના કામો ઝડપથી કરવામાં માહિર તેમજ નીડર એવા યુવાન હાજી ફારૂકભાઈ મેમણની સિટી ચેરમેન પદે નિમણૂક થતા સમગ્ર પંથકમાં હર્ષની લાગણીઓ ફેલાઈ હતી અને ઠેર ઠેરથી અભિનંદન આપ્યા હતા. ત્યારે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના કોર કમિટી ગુજરાતના હેમુભા વાઘેલાએ પણ અભિનંદન આપ્યા હતા. હેમુભા વાઘેલા, સંપૂર્ણ ન્યૂઝ, કાંકરેજ. લોકસભા ચૂંટણીને લઈને બંને પક્ષો દ્વારા પ્રચાર પૂરજોશમાં ચાલુ છે. ત્યારે પાટણ લોકસભાના ઉમેદવાર જગદીશ ઠાકોરના સમર્થનમાં છાપીમાં કોંગ્રેસ નેતા અહેમદ પટેલે સભા યોજી હતી, જે સરકાર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે 5 વર્ષમાં દેશને બરબાદ કરી દીધો છે, ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે. રિઝલ્ટ આવશે એટલે નરેન્દ્ર મોદીના નામ આગળ માજી વડાપ્રધાન હશે. જે અધિકારીઓ તેમની ચાપલુસી કરી રહ્યા છે તેમને કહેવા માંગુ છું કે ગઈકાલ કોઈની હતી તો કાલ કોઈની હશે. 5 વર્ષ સુધી કોંગ્રેસે હેરાન કરે તો એ સમજી શકાય, પણ તમે તો દેશના કિસાન અને સામાન્ય લોકોને હેરાન કર્યા છે. ખોટા પોલીસ કેસ કરવા તમારે જે કરવું હોય તે કરી લો, એસી કી તેસી. આજે કરોડો લોકો બેરોજગાર છે અને તેમને કહેવાય છે કે પકોડાની દુકાન ખોલો. વાત મોટી મોટી દમ કઈ નહીં, ચકલી નાની ને ફટાકો મોટો. કોંગ્રેસે 24 લાખ રોજગારીની વાત કરી છે. અમારો મેનિફેસ્ટો લોકો માટેનું છે. એમના મેનિફેસ્ટોમાં એકલા ભાઈ શ્રી નરેન્દ્ર મોદી જ છે. ભાજપની સરકારમાં ગરીબ દલિત માણસો ઉપર અત્યાચાર થાય છે. અમિત શાહ ગાંધીનગરમાં ચૂંટણી લડે છે, તેમને પસીનો આવી ગયો છે. તું કહે છે કે કોંગ્રેસ પાકિસ્તાન સાથે ઈલું કરે તો શું તમે પીલું કરો છો? મનમોહનસિંહ ક્યારે પાકિસ્તાન નથી ગયા, પણ તમે ત્યાં જઈને બિરયાની ખાઈ આવ્યા. પેલો ઇમરાન ખાન હમણાં તેમની સાથે ઈલું કરે છે. નોટબંધી કરીને ઇન્દિરા ગાંધીની જવાહરલાલ નહેરુની નકલ કરવી હતી. અરે ભાઈ, ઇન્દિરા ગાંધી અને નહેરુ જ્યારે ટોચ ઉપર હતા ત્યારે તમારા મોઢામાં દૂધ ગંધાતું હતું. નરેન્દ્રભાઈ કહે છે કે મારી સામે જાતિવાચક શબ્દોનો ઉપયોગ થાય છે, પણ તમે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને રાજીવ ગાંધી સામે ફૂલ વેરો છો. નોટબંધીમાં દુનિયા ક્યાંય નહીં થયો તેવો ભ્રષ્ટાચાર થયો છે. કોંગ્રેસ વાળાઓના ત્યાં રેડ કરે છે. મારી સાથે આવો તો હું તમને કહું કે ક્યાં પૈસા છે ને કોના છે. 5 લાખ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરી દીધા અને ખેડૂતોના માફ કરતા પેટમાં દુખે છે. છાપીમાં અહેમદ પટેલની સભા પૂરી થયા બાદ સ્થાનિક વ્યક્તિએ અહેમદ પટેલને સવાર કરતા હોબાળો થયો હતો. સ્થાનિક નાગરિકે અહેમદ પટેલને કહ્યું કે તમે અમારા મુસ્લિમો માટે શું કર્યું? તે સવાલને લઈને કોંગ્રેસી કાર્યકર્તાઓ રોકતા હોબાળો થયો હતો. ત્યારે અહેમદ પટેલ કોઈ સંતોષકારક જવાબ આપ્યા વગર રવાના થઈ ગયા હતા. ₹3500 કરોડ રૂપિયા આ ગુજરાતના ખેડૂતોએ ઇન્સ્યોરન્સ પાછળ ઇન્સ્યોરન્સ કંપનીને આપ્યા. એમાંથી આગળ કેટલા? માત્ર 1000. 2500 કરોડ રૂપિયા પેલા એલએલસી વાળાઓ ખાઈ ગયા ઇન્સ્યોરન્સ કંપનીમાં. લોકો ઘેર ઘેર આંટા મારે છે, ભટકે છે, ઇન્સ્યોરન્સ નથી મળતું, ભાવો નથી મળતા, અને એટલે જ કોંગ્રેસે ન્યાયની વાત કરી. અને ન્યાય માત્ર જે તદ્દન ગરીબ છે એમને નહીં, ખેડૂતોને પણ ન્યાય મળે, પોષણક્ષમ ભાવો મળે, એ પણ ઉન્નત બસ શકે, જીવી શકે. 24 લાખ રોજગારીની આપણે વાત કરી છે. એમના મેનિફેસ્ટો તો જોજો. અમારા મેનિફેસ્ટોમાં જનતા છે, લોકો છે. કોંગ્રેસ પક્ષનો નાનો સરખો ગામડે ગામડે જઈને, શહેરોમાં જઈને લોકો સાથે વાત કરીને મેનિફેસ્ટો તૈયાર કરે છે.
અને અમારા માટે સંકલ્પ માટેનું પત્ર છે, પ્રતિજ્ઞા માટેનું પત્ર છે. અને એમના માટે માત્ર જૂઠાણાનો જેને ફુગ્ગો કહી શકાય, જૂઠાણાનો ફુગ્ગો છે. અને એના ફોટો તો જોજો એમના મેનિફેસ્ટો પર, એકલા ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી, હું અને તું. અમારા મેનિફેસ્ટો અમે અને તમે, હમ ઓર આપ, લોકોનો મેનિફેસ્ટો છે. આ લડાઈ અન્યાયની સામે ન્યાયની લડાઈ છે. આ લડાઈ બીજેપીની સામે ખેડૂતોની લડાઈ છે. આ લડાઈ બીજેપીની સામે વિદ્યાર્થીઓની લડાઈ છે, બેરોજગાર યુવાનોની લડાઈ છે. ભારતીય જનતાની પાસે વિરુદ્ધ મહિલાઓની લડાઈ છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો રહ્યા બાકી. બનાસકાંઠામાં મુખ્યમંત્રીએ જાહેર સભા યોજી ઠાકોર સમાજ સાથે કરી બેઠક. બનાસકાંઠામાં કમોસમી વરસાદ અને કરા પડવાથી ખેતીના પાકોને નુકસાન, ખેડૂતોની હાલત બની કફોડી. ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલનો વિવાદિત વિડીયો થયો વાયરલ. લોકોમાં વિડીયો ચર્ચાસ્પદ બન્યો. વડગામ તાલુકાના છાપી ગામે અહેમદ પટેલની જાહેર સભા યોજાઈ. સ્થાનિકોએ અમારા માટે તમે શું કર્યું હોવાના ઉઠાવ્યા સવાલો, જેના પગલે મચ્યો હોબાળો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.